નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોસ્ટ ઓફિસમાં વર્ષની સૌથી મોટી ભરતીની જાહેરાત જે છે એ થઈ ચૂકી છે, જેની અંદર તમને માત્ર ધોરણ 10ના મેથના આધારે પરીક્ષા વગર સીધી સરકારી નોકરી જે છે એ આપવામાં આવે છે. તો એની લાયકાત તમે જોઈ શકો છો, માત્ર ધોરણ 10 પાસ. અને આની જે છે એ મેઇન બાબત એ છે કે કોઈ પણ પ્રકારની પરીક્ષા જે છે એ લેવામાં નથી આવતી. ડાયરેક્ટ તમારા જે ધોરણ 10ના ટકા હોય છે એના આધારે જે છે એ ભરતી કરવામાં આવે છે. કુલ 28,000 કરતા પણ જે છે એ વધારે જગ્યાઓ માટે ભરતી થવાની છે. એમાંથી ગુજરાતની અંદર કેટલી જગ્યાઓ માટે ભરતી થશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. વિડીયો શરૂ કરીએ એ પહેલા મારે તમને એક વાત કહેવી છે કે તમારે ધોરણ 10 ની અંદર કેટલા ટકા હોય તો તમારે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરવું જોઈએ. તો એનો જે છે એ મેં વિગતવાર વિડીયો બનાવેલો છે. એટલે કે તમારે જે છે એ તમે કઈ કેટેગરીમાંથી આવતા હોય, તમે જે છે એ પુરુષ હોય કે મહિલા હોય, તો તમારે કેટલા ટકા હોય આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરવું જોઈએ, જેથી મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવવાના જે છે એ ચાન્સીસ વધી જાય. તો કેટલા ટકા હોય તો તમારે જે છે એ ફોર્મ ભરવું જોઈએ, તો એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમામ વિદ્યાર્થીઓ આ વિડીયો જોયા પછી એ વિડીયો જે છે એ ચોક્કસથી જોઈ લેજો. તો એનાથી તમને ખ્યાલ આવે કે તમારે આટલા ટકા હોય તો તમે ફોર્મ ભરશો તો તમારું જે છે એ મેરિટ લિસ્ટની અંદર નામ આવવાના ચાન્સીસ છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો, જે ગ્રામીણ ડાક સેવક હોય એની જે છે એ ભરતી પોસ્ટ ઓફિસની અંદર જે છે એ થવા જઈ રહી છે. અને ભારતીય પોસ્ટની અંદર જે છે એ જીડીએસ રિક્રુટમેન્ટ 2026 જે છે એ થવા જઈ રહી છે. એની અંદર જે પગાર વિશે આપણે વાત કરી લઈએ તો તમે જોઈ શકો છો, જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એને જે છે એ ₹12,000 થી ₹29,380 સુધીનો પગાર આપવામાં આવે છે. જે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક હોય છે એને જે છે એ ₹10,000 થી ₹24,470 સુધીનો જે છે એ પગાર આપવામાં આવે છે. તો આ સારામાં સારો પગાર કહી શકાય. માત્ર ધોરણ 10 પાસ ઉપર નોકરી છે અને એની અંદર પણ જે છે એ તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા જે છે એ આપવાની થતી નથી અને આ કાયમી સરકારી નોકરી જે છે એ તમને મળી જશે. પછી આપણે વાત કરી જે જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવારો છે, એમને જે છે એ ₹100 ભરવાની રહેશે. એસસી કેટેગરી, એસટી કેટેગરી, દિવ્યાંગ ઉમેદવારો અને જે મહિલા ઉમેદવારો છે એમને ₹1 જે છે એ ફી ભરવાની થતી નથી. અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આધાર નંબર, ધોરણ 10 ની માર્કશીટ, તમારો જે છે એ ફોટોગ્રાફ અને તમારી સિગ્નેચર, આટલા ડોક્યુમેન્ટની જરૂર તમારે જે છે એ ફોર્મ ભરવા માટે પડશે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો, અને તમામ જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે અને કેટલી જગ્યાઓ છે એની જે છે એ તારીખ 7/1/2026 નો જે છે એ આ પરિપત્ર છે. તો એની અંદર ગુજરાતની અંદર જે છે એ કુલ 1830 જગ્યાઓ માટે જે છે આ ભરતી થવા જઈ રહી છે. કુલ જે છે એ 28,000 કરતા પણ જે છે એ વધારે પોસ્ટ તમે જોઈ શકો છો. 28,740 જે છે એ પોસ્ટ માટે ભરતી થવા જઈ રહી છે. અને એમાંથી જે સ્પેસિફિકલી ગુજરાત માટે જે છે એ 1830 જગ્યાઓ માટે જે છે એ ઇન્ડિયન પોસ્ટ ઓફિસની અંદર જીડીએસ ની જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. આંધ્રપ્રદેશની અંદર કેટલી જગ્યાઓ છે, અલગ અલગ રાજ્યોની જગ્યાઓ છે એ તમે જોઈ શકો છો. પરંતુ આપણે મેઇન વાત કરીએ તો ગુજરાતની અંદર જે છે એ 1830 જગ્યાઓ છે. તો તમારે ધોરણ 10 ની અંદર જે છે એ સારા ટકા આવેલા હોય, તમે ડિસ્ક્રિપ્શનની અંદર જે વિડીયો આપેલો છે જોશો અને તમને એટલા ટકા આવેલા હોય તો ચોક્કસથી તમારે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરવું જોઈએ. આની અંદર જે છે એ પરીક્ષા વગર નોકરી મેળવવાનો સારામાં સારી જે છે એ આ ચાન્સ કહી શકાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.